ઓમ નમઃ શિવાય. શ્રી માનેશ્વર મહાદેવ. વિડીયોના માધ્યમથી આજનું જે કામ છે એ હું તમને બતાવું છું. હવે જે આજનું કામ છે ને આપણે રૂમ બનાવવાનો છે અને એક હોલ બનાવવાનો છે શીતળાઈમાં માટે. એટલે 2 ખાના માટે આપણે સ્લેબ ભરવાનું છે. તો એના માટે આજે રૂમ બનાવી છે. તો તમે જોઈ શકો છો, આજે 2 કારીગર છે, 3 મજૂર છે અને નાના મોટા અમે સેવામાં છીએ. અમે પણ સેવા સાથે આપીએ છીએ મજૂરની સાથે સાથ. તમે જોઈ શકો છો, અહીં જે રૂબરૂ આવતા હોય ને તેમને જ ખબર હોય છે કે આની અંદર કોણ ખરેખર સેવા આપે છે. અને વિડીયોના માધ્યમથી હું પણ તમને બતાવું છું કે ખરેખર સેવા કોણ આની અંદર આપી રહ્યું છે. તો આજે આપણે રૂમ બનાવવાનું કામ ચાલુ છે, પણ આજે પૂરું નહીં થાય. 2 દિવસ આપણે લાગશે આ રૂમ બનાવવામાં. અને તમે જોઈ શકો છો, આ રીતનું આજનું જે કંઈ કામ છે એ મેં તમને વિડીયોના માધ્યમથી બતાવ્યું છે. વરસાદ આવવાની રાત હતી, પણ ભાગ્ય પ્રમાણે આપણે વરસાદ નથી આવ્યો. કામ સારું એવું થયું છે. સવારમાં થોડુંક આપણે એવું હતું કે વરસાદના કારણે આપણું કામ અટકશે અને બગડશે, પણ એવું કાંઈ થયું નથી. અને બરાબર લાઇટે પણ વહી ગઈ હતી, પાણીની ખાસ જરૂર હતી. તો આવું તો અમારે નાના મોટી કસોટી તો પહેલેથી આવે છે. પહેલેથી નાના મોટી કસોટી તો રહેલી છે. આ કામ કાંઈ એટલું બધું સરળ નથી, તમે ધારો એટલું સરળ નથી, કારણ કે આ સાર્વજનિક છે. આમાં આ કામ બહુ કઠિન છે, પણ આપણને ભરોસો મહાદેવ ઉપર છે અને મહાદેવનું કામ છે, એટલે એમાં કાંઈ આપણે પાછી કરવાની હોય નહીં. અહીં નાના મોટાનો પણ સારો એવો સેવાનો સહયોગ મળેલ છે. નાના છોકરા પણ સારી એવી સેવા આપે છે. તમે વિડીયોમાં જોતા થશો, છોકરા પણ એક સારી એવી સેવા આપે છે. આજે રવિવાર હતો, રવિવારની આજ રજા હતી અને લાઇટનો થોડોક આજે ફોલ્ટ હતો. તો કમશીભાઈ આવ્યા છે ને થોડુંક રિપેરિંગ કરે છે. અને રિપેરિંગ તો થઈ ગયું. ત્યાર પછી પાણીની અમારે કોઈ અગવડતા નથી પડી, નકર અગવડતા પડી હતી. જો આવી રીતે અમે પોતે મહેનત કરી છે. અહીંયા અમને ભાવના છે કે મહાદેવનું મંદિર છે, આપણે અહીં થતી સેવા તો કરી જ લેવાની છે. તો આવી રીતનું જો રૂમ બને છે. આ થમણી બાજુ આપણે રૂમ બનાવવામાં આવશે. એની બાજુમાં આપણે શીતળાઈમાંનો હોલ બનાવવાનો છે, તે પણ સાથે આપણે બનાવી નાખવાનો છે. માતાજી રજા આપે એટલે લાવવાનું છે માતાજીને. આવી રીતનું આજનું કામ હતું.